નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધ્યાનમાં રાખવા જેવી બાબતો. નંબર 1, સાંજે ઘરમાં ક્યારેય અંધારું ન થવા દો. ફક્ત એક મીણબત્તી પ્રગટાવો. નંબર 2, લોકો તમારા વિશે જે સાંભળે છે તેના પર શંકા કરે છે અને જ્યારે આપણે ખરાબ સાંભળીએ છીએ ત્યારે આપણે તરત જ માનીએ છીએ. નંબર 3, કામ વગર વારંવાર કોઈ સંબંધીના સ્થળે ન જાઓ, નહીં તો ત્યાં તમારું મહત્ત્વ ઘટી જશે. નંબર 4, જો તમે પાડોશી પાસેથી કંઈક લો છો તો તેને પૂછ્યા વગર પરત કરો, નહીં તો તમે આગલી વખતે બહાનું કાઢશો. નંબર 5, પોતાના સંતાનોના જીવનમાં દખલ અંદાજી ના આપશો. એમને એના તરીકાથી જીવવા દો અને પોતે પોતાના હિસાબથી જીવન જીવો. નંબર 6, માણસોની વાતો જરૂર સાંભળો, પરંતુ પોતાના સ્વતંત્ર વિચારોના આધાર પર નિર્ણય લેવો. નંબર 7, આજનું કામ આજે જ કરો, તેને આવતીકાલ માટે ન છોડો, નહીં તો તે તમારી આદત બની શકે છે. નંબર 8, સવારે ઉગતા સૂર્ય સાથે પહેલાં ઉઠો. નંબર 9, જો કોઈ કાર્યક્રમ માટે તમે કોઈની જગ્યાએથી વાસણો લાવો, જો ત્યાં હોય તો પરત ફરતી વખતે ખાલી વાસણો ન આપો. તેમાં કંઈક ફંક્શનમાંથી બચેલી મીઠાઈઓ અથવા અન્ય મને ખાવા માટે કંઈક આપો. નંબર 10, સાંજે ગમે ત્યારે ખાવું ન જોઈએ. નંબર 11, શક્ય તેટલું તમારું કામ જાતે કરો. નંબર 12, કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલાં ભગવાનની પૂજા કરો. નંબર 13, હંમેશા એવા લોકોની સંગતમાં રહો જે હંમેશા તમને ખુશ જોવા માંગે છે, મતલબ આપનું હિત જોતા હોય તેવા દોસ્ત રાખો. નંબર 14, ઠોકર ખાધા પછી જ ડહાપણ આવે છે. નંબર 15, સુખમાં બહુ હસવું ન જોઈએ અને દુઃખમાં વધારે ન રડવું જોઈએ. નંબર 16, તૂટેલા અરીસામાંથી તમારો ચહેરો ન જુઓ અને તૂટેલા વાસણમાં ખોરાક ન ખાવો. નંબર 17, તૂટેલી વસ્તુઓને ક્યારેય દબાણ કરી શકતા નથી. જો તે ઉમેરવામાં આવે તો પણ તેમાં કોઈ ગઠ્ઠો નથી અથવા સિલસિલો ગમે તે રીતે આવે છે. આવા જ સંબંધો બને છે. રિલેશનશિપમાં પણ જો કોઈની સાથે અણબનાવ થાય છે તો તે જલ્દીથી પાછા મળતા નથી. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.